નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું શ્વેતા રાઠોડ. સ્વાગત કરું છું આપણું નર્સિંગનું ચેનલની અંદર. આજનો આપણો વિષય છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, જેની અંદર આપણે સમજવાના છીએ ડિફરન્સ બિટવીન રેડિયન્ટ વોર્મર એન્ડ ફોટોથેરાપી. એટલે કે ફોટોથેરાપી અને રેડિયન્ટ વોર્મર જે છે એ બંનેની અંદર ડિફરન્સ શું છે. તો ચલો ચાલુ કરીએ. ફર્સ્ટ અહીંયા પોઈન્ટ આપેલું છે કે ડેફિનેશન છે રેડિયન્ટ વોર્મર અને ફોટોથેરાપી. જોઈએ રેડિયન્ટ વોર્મરની અંદર ડેફિનેશન શું છે? અ ડિવાઇસ ધેટ પ્રોવાઇડ્સ એક્સટર્નલ હીટ ટુ મેન્ટેન ન્યૂબોર્ન્સ બોડી ટેમ્પરેચર. એટલે કે રેડિયન્ટ વોર્મરનું ફંક્શન શું છે કે જે ન્યૂબોર્ન છે એનો બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે રેડિયન્ટ વોર્મર યુઝ થાય છે. બોર્ન થશે એ ટાઈમે શું થશે કે જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એની જોડે કમ્પ્લીટલી મેન્ટેન નહીં થઈ શકે, તો એ જે બોડી ટેમ્પરેચર છે એને એક્સટર્નલ હીટ જે છે એના થ્રુ રેડિયન્ટ વોર્મર થ્રુ શું કરવામાં આવશે તો એને બેલેન્સ કરવામાં આવે છે. જ્યારે ફોટોથેરાપીની અંદર શું છે કે અ ટ્રીટમેન્ટ યુઝિંગ સ્પેશિયલ બ્લુ લાઇટ ટુ રિડ્યુસ બિલિરુબિન લેવલ ઇન બેબીઝ વિથ જોઇન્ડિસ. એટલે કે જ્યારે બી ફોટોથેરાપી ક્યારે યુઝ થશે તો એની અંદર જે બ્લુ લાઇટ છે એના થ્રુ શું કરવામાં આવે છે તો જે બી જોઇન્ડિસની કન્ડિશન હોય બેબીઝની અંદર તો એને કંટ્રોલ કરવા માટે, એને બિલિરુબિનનું જે લેવલ છે એને રિડ્યુસ કરવા માટે ફોટોથેરાપીનો યુઝ થાય છે. ઓકે, સેકન્ડ છે પર્પઝ, કે પર્પઝ શું છે રેડિયન્ટ વોર્મર અને ફોટોથેરાપીના. તો જોઈએ રેડિયન્ટ વોર્મર પ્રિવેન્ટ ઓર ટ્રીટ હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયા એટલે શું કે બોડી ટેમ્પરેચર લો હોવું, એને શું કહેવાશે હાઇપોથર્મિયા. તો જે રેડિયન્ટ વોર્મર છે એ શું કરશે પ્રિવેન્ટ કરે છે કે હાઇપોથર્મિયા એટલે કે બેબીનું જે બોડી ટેમ્પરેચર છે એ લો ના જાય. જ્યારે ફોટોથેરાપીની અંદર શું છે ટ્રીટ નિયોનેટલ જોઇન્ડિસ. એટલે કે નિયોનેટલની અંદર જો બિલિરુબિનનું લેવલ વધી જાય છે તો શું થશે જોઇન્ડિસની કન્ડિશન થશે, તો એને ટ્રીટ કરવા માટે ફોટોથેરાપી આપવામાં આવે છે. ઓકે, એના પછી નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ એનર્જી. એટલે કે કઈ ટાઈપની એનર્જી યુઝ થાય છે રેડિયન્ટ વોર્મરની અંદર અને ફોટોથેરાપીની અંદર. તો રેડિયન્ટ વોર્મરની અંદર શું છે ઇન્ફ્રારેડ હીટ રેડિયેશન. ઇન્ફ્રારેડ હીટ રેડિયેશન શું છે કે એ પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જે લાંબા સુધી ચાલતા હોય, પરંતુ એ માઇક્રોવેવથી કેવા હોય કે ઓછા હોય. જ્યારે વિઝિબલ બ્લુ લાઇટ શું છે એની વેવલેન્થ શું છે 420 to 470 નેનોમીટર. એટલે એની જે વિઝિબલ બ્લુ લાઇટ આપણે ફોટોથેરાપીમાં આપણને ખબર છે કે બ્લુ લાઇટ યુઝ થાય છે, એનું ઇન ડિટેલ આપણે આગળ ભણીશું. ઓકે, નેક્સ્ટ છે ઇફેક્ટ ઓન બોડી. એટલે કે રેડિયન્ટ વોર્મર જે છે એની બોડી પર ઇફેક્ટ શું થાય છે અને ફોટોથેરાપીની શું ઇફેક્ટ થાય છે. તો રેડિયન્ટ વોર્મર શું કરે છે કે જે બેબીનું બોડી છે એને શું રાખશે કે વોર્મ રાખે છે. જ્યારે અહીંયા ફોટોથેરાપીનું ફંક્શન શું છે કે બ્રેકડાઉન બિલિરુબિનનું જે બી છે કન્ડિશન એને શું કરે છે બ્રેકડાઉન કરે છે. બ્રેકડાઉન કરશે તો શું થશે કયા ફોર્મમાં તો વોટર સોલ્યુબલ ફોર્મની અંદર શું કરે છે બ્રેકડાઉન કરે છે. એનાથી શું થશે એક્સક્રીટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ છે પોઝિશન ઓફ બેબી. એટલે કે જ્યારે બી રેડિયન્ટ વોર્મરમાં બેબીને રાખવામાં આવે છે અને જ્યારે ફોટોથેરાપી આપવામાં આવે છે એ ટાઈમે પોઝિશન શું હોય બેબીની, તો જ્યારે રેડિયન્ટ વોર્મરમાં રાખવામાં આવે છે ત્યારે શું હશે બેબી લાઇઝ ઓપન એન્ડ અનકવર્ડ અંડર ઓવરહીટ હીટર. એટલે કે એ ટાઈમે બેબીને આપણે અનકવર્ડ રાખી અને પ્લેસ કરી શકીએ છીએ. જ્યારે ફોટોથેરાપીમાં શું હશે કે બેબી લાઇઝ અંડર બ્લુ લાઇટ વિથ આઈસ કવર્ડ એન્ડ જનાઇટલ પ્રોટેક્ટ. એટલે કે બેબીને જે આઈસ છે અને જનાઇટલ જે ઓર્ગન છે એને કવર કરવા પડે છે જ્યારે ફોટોથેરાપીની અંદર બેબીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે કે ટેમ્પરેચર કંટ્રોલ. એટલે કે રેડિયન્ટ વોર્મર ટેમ્પરેચરને કંટ્રોલ કઈ રીતે કરે છે અને ફોટોથેરાપીની અંદર શું ઇફેક્ટ આપે છે. તો રેડિયન્ટ વોર્મરની અંદર શું છે કે મોનિટર્ડ બાય સ્કિન ટેમ્પરેચર પ્રોબ. એટલે કે જે સ્કિનનું ટેમ્પરેચર છે એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો આપણે સ્કિનને ટચ કરી અને આપણે મોનિટર કરી શકીએ છીએ કે ટેમ્પરેચર જે છે એ કયા લેવલનું છે કે મેન્ટેન છે કે નહીં. ઓકે, જ્યારે ફોટોથેરાપીની અંદર શું છે નો હીટિંગ. એટલે કે બહારથી કોઈ એક્સ્ટ્રા હીટ આપવામાં નથી આવતી પણ બટ ટેમ્પરેચર ઇઝ સ્ટીલ મોનિટર્ડ ટુ અવોઇડ હાઇપોથર્મિયા. એટલે કે હાઇપોથર્મિયાની કન્ડિશન ના થઈ જાય, એટલે કે બોડીનું ટેમ્પરેચર ઓછું ના થઈ જાય એના માટે આપણે ટેમ્પરેચરને મેન્ટેન રેગ્યુલરલી ચેક કરતા રહેવાનું છે, મોનિટર કરવાનું છે. નેક્સ્ટ છે રિસ્ક એન્ડ સાઇડ ઇફેક્ટ. એટલે કે રેડિયન્ટ વોર્મરથી શું રિસ્ક છે અને ફોટોથેરાપીથી શું રિસ્ક છે. તો અહીંયા શું છે રિસ્ક ઓફ ઓવરહીટિંગ ઓર બર્ન્સ. એટલે કે શું થઈ શકે છે કે આપણે જ્યારે બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો શું થશે હોઈ શકે કે ઓવરહીટિંગના લીધે બર્ન્સ થવાની શક્યતા છે. જ્યારે ફોટોથેરાપીની અંદર શું રિસ્ક છે કે ડિહાઇડ્રેશન અને આઈ ડેમેજ થવાની
શક્યતા છે. નેક્સ્ટ શું છે, કોમનલી યુઝડ એટલે કોમનલી રેડિયન્ટ વોર્મર ક્યાં યુઝ થશે અને ફોટોથેરાપી ક્યાં યુઝ થશે. તો NICU અને લેબર રૂમ જે છે ત્યાં યુઝ થાય છે. કોના માટે? તો લો બર્થ વેઇટ બેબી હોય, પ્રીમેચ્યોર એટલે કે ટર્મ ડિલિવરી થઈ ગઈ હોય, 7 મંથે ડિલિવર થઈ ગયું હોય બેબી, એ ટાઈમે કાં તો હાઇપોથર્મિક કન્ડિશન હોય, બોડીનું ટેમ્પરેચર ઓછું હોય, તો એવા કન્ડિશનની અંદર રેડિયન્ટ વોર્મર યુઝ કરવામાં આવે છે. જ્યારે ફોટોથેરાપી ક્યારે આપવામાં આવશે? તો બેબીઝ વિથ જોન્ડિસ એટલે કે બિલીરુબિનનું લેવલ હાઈ થઈ ગયું છે, તો એ ટાઈમે ફોટોથેરાપી આપવામાં આવે છે. નેક્સ્ટ છે લાસ્ટ, ડ્યુરેશન એટલે કે કેટલા ટાઈમ સુધી આપણે એપ્લાય કરી શકીએ. તો રેડિયન્ટ વોર્મરની અંદર બેબીને ક્યારે એપ્લાય કરવામાં આવશે? અનટિલ બેબી મેન્ટેન નોર્મલ ટેમ્પરેચર એટલે કે બેબીનું જે બોડી છે એનું જે ટેમ્પરેચર છે નોર્મલ લેવલ સુધી ના થઈ જાય ત્યાં સુધી આપણે રેડિયન્ટ વોર્મરની અંદર પ્લેસ કરીશું. ત્યાં જ્યારે ફોટોથેરાપીની અંદર શું છે, યુઝ્યુઅલી કોમનલી 24 to 48 અવર્સ સુધી આપણે રેડિયન્ટ વોર્મરની જે ફોટોથેરાપી ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. કાં તો પછી એસ પર બિલીરુબિન લેવલ કેટલું છે એ અકોર્ડિંગ આપણે ફોટોથેરાપી ટ્રીટમેન્ટ આપવાની રહેશે. ઓલ ઓવર વિડીયોની લાસ્ટની અંદર આપણે જોઈએ કે શોર્ટમાં આપણે યાદ રાખવાનું શું છે કે રેડિયન્ટ વોર્મર અને ફોટોથેરાપી જે છે એ બંનેની અંદર ડિફરન્સ છે. ડિફરન્સ શું છે કે રેડિયન્ટ વોર્મર જે છે એ શાના માટે યુઝ થાય છે? તો ફોર વોર્મ એટલે કે પ્રિવેન્ટ હાઇપોથર્મિયા, જે બોડીનું ટેમ્પરેચર હાઇપોથર્મિયા લો થઈ જાય એ ના થાય એ માટેને પ્રિવેન્ટ કરવા માટે આપણે રેડિયન્ટ વોર્મર યુઝ કરીએ છીએ. જ્યારે ફોટોથેરાપી શું છે, એક ટ્રીટમેન્ટ છે શાની? તો જે જોઇન્ડિસ છે એટલે કે બિલીરુબિનનું જે લેવલ છે એ લેવલ વધી ના જાય, બેલેન્સ રહે એના માટે આપવામાં આવતી આ ફોટોથેરાપી એ ટ્રીટમેન્ટ છે.